સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે કંઈ નહીં ચાલવા દો. તારીખ આજે 17 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈએ છીએ. કંઈ નહીં, જે હોય તો હરી ઈચ્છાથી હવે ચાલવા દો. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જગતગુરુ રામાનુજાચાર્યએ અદ્વૈત મતનો નિરાશ કર્યો અને એમણે કહ્યું કે ભાઈ શ્વેતકેતુ અને ઉદ્દાલક મુનિના સંવાદથી તમે જે કોઈ પણ એમ કહી કે શ્રુતિ વાક્યોને તમારા પ્રમાણ તરીકે લીધા છે તે એકચ્યુઅલી એ બધી જે કોઈ શ્રુતિઓ જે છે તેના અર્થ આ પ્રમાણે થાય છે. અને એમણે અર્થ કર્યા કે ભાઈ આખું જગત જે તદાત્મક એટલે તે છે, આત્મા જેનો એવા છે એટલે એવા મૂળના શબ્દો એટલે આ પ્રમાણે છે. તું બ્રહ્માત્મક એટલે બ્રહ્મ છે, જેનો આત્મા એવો તું છે એમ મૂળના શબ્દો છે એટલે એને તત્વમસી કહે છે. આમ બધાના અર્થ એમણે આવી રીતે કર્યા કે ભાઈ આખું જગત જે છે તે કેવું છે, બ્રહ્માત્મક છે એટલે ભગવાન જે છે તે આખા જગતમાં સર્વવ્યાપક રીતે રહેલા છે. આખા જગતના ભગવાન આધાર છે. ભગવાન જ એમ કહે કે અભિન્ન નિમિત્તને ઉપાદાન કારણ છે એટલે ભગવાન પોતે સંકલ્પ કરે છે એટલે આ સૃષ્ટિ જે છે તેની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે. એ પ્રમાણે ભગવાન જ પોતે ઉપાદાન કરે છે એટલે ઉપાદાન કારણ એટલે શું, તો કુંભાર જેમ માટીને ઉપાદાન કરીને એ માટી દ્વારા એમ કહી કે માટલા કે બીજા જે કોઈ પણ એમ કહી કે માટીના વાસણો બનાવે છે, એ જ પ્રમાણે જગત ભગવાન જે છે તે પોતાના શરીરરૂપ જે આ જીવ અને જગત એના દ્વારા એમ કહી કે આ સૃષ્ટિ જે છે તેનું ઉપાદાન કારણ બને છે. એટલે આમ શ્વેતકેતુ અને ઉદ્દાલક મુનિના સંવાદથી એમ કહી કે એ જ વાત વેદાર્થ સંગ્રહમાં પણ વિસ્તારથી બતાવેલી છે. પછી એમ કહી કે વેદાર્થ સંગ્રહમાં શું બતાવેલી છે તે સાંભળો. 11મા પાના પર 11મું. ચાલો, ગઈકાલનું જે હતું ને તેની એક આ છેલ્લે પૂર્તિ બાકી છે તે સાંભળીએ. માટી અને માટીના વાસણો, લોહ અને લોહના પદાર્થો ઇત્યાદિ દ્રષ્ટાંતો લઈને બતાવ્યું કે એક કારણ જાણવાથી સર્વ કાર્ય જાણી શકાય. બહુ સરસ છે, બહુ એટલે બહુ સરસ. તમે આખા જગતને જાણવા જાઓ ને તો તમારી પાસે એટલો સમય જ નથી કે આખું જગત જાણી શકો, કારણ કે જગત કેટલું મોટું છે. પણ જગતની ઉત્પત્તિ જે થઈ છે તે પરમાત્માએ કરી છે એટલે કારણ ભગવાન છે. તો તમે ભગવાનને જાણવાનો પ્રયત્ન કરો તો જગત આખું જણાઈ જશે, કારણ કે જગત એ ભગવાનનું કાર્ય છે. એટલે જગદીશને જાણો તો જગત જાણી જાય. બરાબર. પેલો રોજ એક સવારે જતો નહીં હતો તો કહેતો હતો ને, એ જગદીશભાઈ, પેલો ઉપર ટેરેસની ઉપર હિંચકે ઝૂલતો હતો. બરાબર. હવે એણે રોજ ખબર કે એ ઉપર 9:30 વાગે રોજ રાત્રે જમીને ઉપર અગાસીમાં હિંચકે ઝૂલે એટલે નીચેથી કોઈ બૂમ પાડાવી દે, એ જગદીશભાઈ કેમ છો, એટલે પેલો જોયા વગર જ કંઈ બધું બરાબર છે. આવી રીતે વર્ષો સુધી ચાલ્યું, બંને એકબીજાને જોયેલા નહીં. પેલો નીચે બોલે એ પણ નહીં જાણતો હતો ને ઉપર પેલો જે હા પારે એ પણ ઓળખતો નહીં હતો. પણ એક દિવસ પછી બજારને વિશે જગદીશભાઈ અને પેલા ભાઈ બે ભેગા થયા. બરાબર. અને પછી ત્યારે ઓળખાણ નીકળી અને પેલા ભાઈ જે નીચેથી જતા હતા એને કંઈ 50-100 રૂપિયાની જરૂર હતી. તેણે પૂછ્યું તમે ક્યાં રહ્યો, આમ તેમ, એટલે આ મકાનમાં. તે કહે કે તમને યાદ છે હું રોજ રાત્રે 9:30 વાગે એ જગદીશભાઈ કેમ છે એમ કરીને બૂમ પાડું છું. તે કે એકવાર બોલો નહીં પાછા. કોણે પૂછ્યું? જગદીશભાઈએ. એટલે પેલા કહ્યું, એ જગદીશભાઈ કેમ છો, એ કંઈ બરાબર આ જ અવાજ રોજ રાત્રે આવે છે, ઓળખી ગયો તમને હું. બરાબર. હવે આમાં બહુ મોટો વેદાંતનો સિદ્ધાંત છે. આપણે કોઈ દિવસ ભગવાનને જોયા નથી. આપણે કોઈ ભગવાનને જોયા છે? પેલા જગદીશભાઈને જોયા નથી, પેલા એમ આપણે પણ કોઈએ ભગવાનને જોયા નથી. પણ રોજ આવીને આપણે બૂમ નહીં પાડતા, એ જગદીશભાઈ કેમ છો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ ને રોજ ભગવાનને બૂમ પાડીએ છીએ. તો જ્યારે આપણે જરૂર હશે ત્યારે ભગવાન કહેશે, બોલ તારો અવાજ કયો છે, આ અવાજ આ મેં સાંભળેલો તું રોજ આવે છે. સમજી ગયા? એટલે આમાં વેદાંતનો બહુ મોટો સાર છે. લોકોને આ જોક લાગે છે પણ આ જોક નથી. ભગવાન તમને જોઈ છે પણ આપણે ભગવાન માયિક દ્રષ્ટિથી નથી જોતા એટલે આપણે ખબર નહીં પડતી કે ભગવાન આપણે જોઈ રહ્યા છે. દ્રષ્ટા તરીકે પરમાત્મા બધું જ જોઈ રહ્યા છે. એટલે તમે રોજ ભગવાનના મંદિર આવો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, દર્શન કરો, નામ સ્મરણ કરો, એ ભગવાનને ખબર જ છે. સમજો. તમે પૂછો કે ભાઈ હાંસળી કઈ છે, ફૂલની હાંસળી છે કે ઇમિટેશન છે? ભાઈ આ લોકો ફૂલનું પહેરાવતા જ નથી, ઇમિટેશન જ પહેરાવે છે. એક પેલી માતાજીને વેણી પહેરાવે ને એ ઓરિજિનલ પહેરાવે છે. આજે ફૂલનું હતું એમ પહેલે? આ જે હાંસળી હતી તે કોણે કહ્યું તમને? વિમલે કહ્યું
હા હા, પેલો આગળ બોલેલો તે એ પેલો ગુગલીધરન ફૂલ્લું નહીં હતું, ઇમિટેશન જ છે. ચાલો, એટલે કાર્ય જાણી શકાય પછી બતાવ્યું કે એ કારણ અમુક ગુણોથી વિશિષ્ટ છે અને તે જ સમસ્ત જગતનો આત્મા છે. કારણ કોણ? ભગવાન. એ શું છે? અમુક ગુણોથી વિશિષ્ટ છે. કયા ગુણોથી? ભાઈ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવું એ કામ કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. સર્વ અંતર્યામી પણ રહેવું એટલે જગતમાં જેટલા પણ જીવ છે એ બધાના આત્મા પણ રહેવું એ કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. સર્વ જગતના નિયામક પણ વર્તવું એ કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. બરાબર? ઉત્પત્તિ સ્થિતિ પ્રલય બધું કોણ કરી શકે? ભગવાન. એટલે આવા કલ્યાણકારી ગુણ ભગવાનમાં રહ્યા છે. જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય અને અમુક બીજા પણ અનેક કલ્યાણકારી અનેક ગુણ ભગવાનમાં રહ્યા છે. એટલે એ જે કારણ જે છે તે અમુક ગુણોથી વિશિષ્ટ છે અને તે જ સમસ્ત જગતનો આત્મા છે. એટલે એ જે કારણ જે ભગવાન છે તે આખા જગતનો આત્મા છે. અને છેવટે ઉપદેશ કર્યો કે તત્વમસી તે તું છે, અર્થાત પૂર્વોક્ત ગુણોથી વિશિષ્ટ એવો જગતનો આત્મા તે જ તારો આત્મા છે. એટલે કહેવાનો મતલબ કે ભાઈ આ જગતના જે આત્મા પરમાત્મા જે છે કે આખા જગતને જે ધારી રહેલા છે એ તને પણ ધારી રહેલા છે. એટલે તારા જીવને વિશે પણ અંતર્યામી પણ એ જ રહ્યા છે. શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વચ્ચેનો તત્વમસીના અર્થ સંબંધી આ મતભેદ ધ્યાનમાં રાખો. શંકરાચાર્ય પ્રમાણે નિર્વિશેષ જ્ઞાનેક રસ જે સત તેની સાથે જગતની તેમજ જીવાત્માની એકતા કહી છે. રામાનુજાચાર્ય પ્રમાણે કલ્યાણ ગુણ વિશિષ્ટ જે પરમાત્મા તેની સાથે જગતની જેમ જ જીવાત્માની એકતા છે અને તેવી રીતે કે પરમાત્મા તે જ જીવાત્મા નથી પણ પરમાત્મા એ જીવાત્માનો આત્મા છે. એટલે સમજો, જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે કે ભાઈ એ જે તત્વમસીનો અર્થ શું છે? નિર્વિશેષ જ્ઞાનેક રસ જે સત તેની સાથે જગત તેમજ જીવાત્માની એકતા છે. એટલે જીવ અને બ્રહ્મ એ બંને વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ નથી. જે જ્ઞાનેક રસ જે છે તે નિર્વિશેષ બ્રહ્મ જે છે તે જગત પણ છે અને એ જીવ છે. કારણ કે જગત જે છે તે અવિદ્યાથી એણે જ બ્રહ્મે જ કલ્પેલું છે ને જીવ જે છે તે એના અજ્ઞાનની અવસ્થા છે. પણ વસ્તુતઃ એ બે જુદા નથી. રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ કલ્યાણ ગુણ વિશિષ્ટ જે પરમાત્મા તેની સાથે જગતની જેમ જીવાત્માની પણ એકતા છે. એટલે જીવ અને માયા બંને ભગવાનનું શરીર છે. એટલે જગત અને જીવ એ બંને ભગવાનનું શરીર છે. ભગવાન એના શરીરી છે. એટલે ભગવાનનું એ શરીર છે. એટલે ભગવાનથી તમે જગત અને જીવને જુદા પાડી શકો નહીં. એ રીતે તત્વમસી કહ્યું કે તે તું છે કોણ? તારી અંદર એ જ ભગવાન રહ્યા છે કે જેણે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કર્યું છે. બરાબર? પણ પરમાત્મા એ જીવાત્માનો આત્મા છે. એટલે પરમાત્મા જે છે તે જીવાત્માનો આત્મા છે. એટલે એના ધારક, નિયંતા અને શેષી છે. જીવાત્મા આપણે રામાનુજ વેદાંત પ્રમાણે સ્વતંત્ર નથી, પરતંત્ર છે. કારણ કે જીવાત્માને આ શરીરમાં કેટલો સમય રહેવાનું, કયું શરીર ધારણ કરવાનું, કયું શરીર જે છે એને મળ્યું પછી એની સ્થિતિ કેવી રીતે રાખવાની, એ પોતે શરીર અને એ પોતે એ બંનેના આત્મા તરીકે પરમાત્મા છે. એ પરમાત્મા નક્કી કરે ભાઈ એને ક્યારે આવવાનું, ક્યારે જવાનું, કયું શરીર ધારવાનું, કયા કુળમાં ધારવાનું, આ બધી સત્તા કોની? પરમાત્મા. ચાલો, આ રામાનુજાચાર્યનો કરેલો ગ્રંથ છે કાશી વિદ્યા સુધાનિધિમાં એ પ્રસિદ્ધ થયેલો છે. કયો? વેદાર્થ સંગ્રહ. રામાનુજાચાર્યનો ગ્રંથ છે આ વેદાર્થ સંગ્રહ. બરાબર? એટલે કાશી વિદ્યાપીઠમાંથી એ મળેલો છે. કાશી વિદ્યા સુધા સિંધુમાં એ પ્રસિદ્ધ થયેલો છે. રામાનુજાચાર્યના ગ્રંથની અંદરથી તમને વિશિષ્ટ અદ્વૈત વેદાંતની મોસ્ટલી બધી વાતો મળી જાય. પણ વિશેષતઃ શ્રીજી મહારાજે જે વિશિષ્ટ અદ્વૈત વેદાંત સત્સંગી જીવનાદિક ગ્રંથોમાં કે શિક્ષાપત્રી અર્થદીપિકામાં સમજાવેલો છે, આપણે જે સામે લખેલો છે એનાથી સારી રીતે તો કોઈ સમજાવી ના શકે. કારણ કે રામાનુજનો જે છે એ આખો શ્રીજી મહારાજે અને સતાનંદ સ્વામીએ ગુજરાતીમાં બહુ સરસ સમજાવેલો છે. એટલે એ જાણી લો એટલે રામાનુજવાળો સમજાઈ જ જાય. ચાલો, અને અત્રે પણ આરંભણાધિકરણ એટલે આરંભણ અધિકરણ એટલે શું છે એમાં સમજો. આરંભણ અધિકરણ એટલે શું પહેલાં એ જાણો. શ્રી ભાષ્યમાં. બરાબર? એટલે અહીંયા હવે બીજું એક કહ્યું તદન્ય ભારંભાણ શબ્દાદિભ્ય એ સૂત્રવાળું બીજા અધ્યાયમાં પહેલા પાદનું અધિકરણ. ઓકે, ચાલો, એ તો હજુ આવશે, પાછળ આવશે.
માં વધારે સૂક્ષ્મતાથી બતાવીશું. એટલે આના પછીનું જે સૂત્ર આવશે આના પછી જે એની અંદર આ બધી પરમાત્માની જે આખા જગતના આત્માપણે વાત જે છે વિશિષ્ટ ગુણોથી જે ભગવાન ધર્મી જે છે તે જુદા છે તેની વાત હજુ બીજા સૂત્રને વિશે આવશે. અત્યારે એ બ્રહ્મની ઓળખાણ આપી, હવે એના લક્ષણો બધા જે છે ને તે પાછળ આવશે. ચાલો. અથ પરાયયા તદક્ષરમદી ગમયતે. હવે પરાવિદ્યા તે કે જે વડે એ અક્ષર બ્રહ્મને પામી શકાય છે. ભાઈ પરાવિદ્યા અને અપરાવિદ્યા સામે હમણાં સત્સંગી જીવનમાં આવી ગયું. આચાર્ય મહારાજના જે એમની જે આજ્ઞા કહી એને વિશે કે ભગવાન જે છે તે બે પ્રકારની વિદ્યા વડે પામી શકાય છે. એક તો પરાવિદ્યા અને બીજી અપરાવિદ્યા. તો પરાવિદ્યા એટલે શું? તો ભગવાનનું સમાધિને વિશે જે તમને ધ્યાન સમાધિ થાય એને વિશે પરમાત્માનું જે સાક્ષાત્કાર થાય સમાધિમાં એ પરાવિદ્યા. અપરાવિદ્યા એટલે શું? તો ભાઈ પરમાત્મા જે એમ કહે કે 6 અંગે સહિત વેદોમાં જેનું નિરૂપણ કરેલું છે એ 6 અંગે સહિત તમે વેદને ભણો એટલે એના ઉપબૃહણ એટલે એના જે એમ કહે કે જેમ ગાય જે છે એને દોહો તો એની અંદરથી દૂધ જેમ નીકળે તેમ એ વેદોનો 6 અંગે સહિત અભ્યાસ કરો ને એમાંથી જે સાર નીકળે તે સાર તરીકે જે કંઈ નીકળે તે એમ કહે કે કઈ વિદ્યા છે? અપરાવિદ્યા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પરાવિદ્યા તમને એટલે સમાધિમાં ભગવાન દેખાય એ પહેલાં તમારે અપરાવિદ્યા એટલે અપરોક્ષ ભગવાનનું જે જ્ઞાન એટલે પ્રત્યક્ષ જ્ઞાન થાય એ પહેલાં તમારે આ એમ કહી કે વેદ જે ભણવાના છે તે જરૂરી છે. આ આચાર્ય મહારાજની આજ્ઞાને વિશે લખેલું છે. એટલે પરાવિદ્યા અને અપરાવિદ્યા બંનેની જરૂર છે. હવે આપણે જેને અત્યારે જનોય ધારણ ન કરેલી હોય કે જેની હવે ઉંમર થઈ કે વેદ જઈ ભણવાના નથી તો એણે પછી પુરાણો દ્વારા કે પછી આપણા જે કોઈ પ્રાકૃત ગ્રંથ જે છે એટલે પ્રાકૃત ભાષામાં લખેલા ગ્રંથો જે છે સત્સંગી જીવન કે શિક્ષાપત્રી એના દ્વારા એ ભગવાનને જાણવાનો પ્રયત્ન કરવો. બરાબર? ચાલો. એ શ્રુતિમાં પણ પરબ્રહ્મા પ્રકૃતિના હે એટલે ત્યજવાલાયક ગુણોનો નિષેધ કરીને નિત્યત્વ, વિભૂત્વ, સર્વગતત્વ, અવ્યયત્વ, ભૂતયોનિત્વ, બરાબર, એટલે આ બધા સર્વજ્ઞત્વ વગેરે કલ્યાણ ગુણના સમુદાયનું પરબ્રહ્મમાં પ્રતિપાદન કર્યું છે. બરાબર? એટલે ભૂત માત્રનું કારણ હોવું તે એટલે એને શું? ભૂત યોનિત્વ કહ્યું. ઓકે. કયા કયા ગુણ કયા તે સાંભળો. પહેલાં તો એ ભગવાનને વિશે માયાના 3 ગુણ જે છે એનો નિષેધ કરેલો છે. માયાના કયા ગુણ છે? 3. બોલ ભાઈ. માયાના 3 ગુણ કયા? હમણાં તો ચલો આ હા ધૂળની શું આવે? રજોગુણ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આ માયાના 3 ગુણ છે જેને હે રૂપ કયા? ત્યજવાલાયક. તે ભગવાનમાં ત્રિકાળમાં નથી. 3 કાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળમાં ભગવાનમાં માયાના 3 ગુણ જે છે તેનો નિષેધ કરેલો છે. એટલે એ નથી. એટલે શું કહ્યું કે ભાઈ એ 3 ગુણોનો ભગવાનમાં નિષેધ કરેલો છે. પછી ભગવાનમાં ગુણ કયા રહ્યા છે? તો નિત્યત્વ. નિત્યો નિત્યાનામ કરીને શ્રુતિ છે. તો ભગવાન જે છે તે કેવા છે? નિત્ય છે. એટલે ભગવાન કોઈ કાળમાં હતા અને કોઈ કાળમાં ન હતા કે કોઈ કાળમાં હતા અને આ કાળમાં ન હશે કે અત્યારે હશે અને પછી હોય કે ન હોય એવી કોઈ શંકા કરવી નહીં. ભગવાન નિત્ય છે. ચિત્ત આનંદ એમાં જે સત્યત્વ જે કહ્યું તે ભગવાનનું નિત્યપણું સિદ્ધ કરે છે. એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં રૂપથી, સ્વરૂપથી, ગુણથી, વિભૂતિથી, સામર્થ્યથી એ ભગવાન એક સરખા જ રહે છે. કોઈ ફેર નહીં. આપણા જેવું નહીં કે ભાઈ ઘડીકમાં ભૂલી જાય ને ઘડીકમાં માંડો પડે ને ઘડીકમાં હાજો થાય ને ઘડીકમાં યાદ આવે ને ઘડીકમાં આમ થાય એવું કંઈ નહીં. એક સરખું ગુણોનું પણ નિત્યત્વ અને ભગવાનનું પણ નિત્યત્વ. બરાબર? ભગવાનની બેટરી કાયમ ચાર્જે જ હોય. આપણી બેટરી ડાઉન થઈ જાય સાંજ પડે એટલે. સમજ પડી? ચાલો. પછી વિભૂત્વ એટલે ભગવાન જે છે તે સર્વવ્યાપક છે. આખા જગતને વિશે ભગવાન શું છે? વ્યાપીને રહેલા છે. એક સરખા રહેલા છે. રજે રજમાં રહેલા છે. કણે કણમાં રહેલા છે. ધૂળની નાની રચકણમાં જેવા રહેલા છે એટલા જ ભગવાન એમ કહે કે મોટા મોટા બ્રહ્માંડના અધિપતિ જે બ્રહ્માજી છે તેની અંદર રહેલા છે. એટલે સમઅધિકપણે એક સરખા એ ભગવાન દરેક જગ્યા પર રહેલા છે. બ્રહ્મ એટલે શું? સૌથી મોટું તત્વ. તો બૃહદપણું એટલે સૌથી મોટા એવા જે ભગવાન જે છે તે નાનામાં નાનો જે ધૂળનો રચકણ એમાં અણુ સરખો જે ધૂળનું રચકણ છે એમાં અણુઓ રહીયાન એટલે અણુ જેવા થઈ જાય. અને મહતોમય્યાન જે મોટા મોટા બ્રહ્માંડ જે છે તેની અંદર પણ ભગવાન એક સરખા રહ્યા છે. એટલે ભગવાન કેવા છે? સર્વવ્યાપક, વિભુ છે. એટલે એ ભગવાનનું શું છે?
એક કલ્યાણકારી લક્ષણ છે કે ભાઈ ભગવાન આગળ તમે ગમે તે જગ્યા પર ગમે તે કામ કરો પણ ભગવાનને એ વાતની ખબર પડી જાય છે, કારણ કે એ વિભુ છે. સર્વગતત્વ એટલે સર્વગતને વિશે ભગવાન રહેલા છે, સર્વગત છે. એટલે આમાં જેવા છે તેવા જ પેલામાં પણ છે, પેલામાં પણ છે, પેલામાં પણ છે, પેલામાં પણ છે. બરાબર. એટલે એવું કંઈ છે નહીં કે ભગવાન કોઈ એક જગ્યા પર સ્થિર થઈને રહેલા છે તો અક્ષરધામમાં એક દેશપણું ભગવાનનું એક દેશસ્થપણું છે તો બીજી જગ્યા પર એ ભગવાનનું કંઈક ઓછાપણું હશે કે કંઈક એ ભગવાન કંઈ નેટવર્કથી જોડાયા છે, એવું કંઈ નહીં. સર્વગતત્વ એટલે સર્વગત છે ભગવાન, બધે એક સરખા વિભુ જેમ છે એ જ પ્રમાણે ભગવાનનું સર્વગતત્વ પણ છે કે ભાઈ સર્વવ્યાપકપણું છે તો એની જોડે સર્વગતત્વ કેમ લખ્યું? એક સરખા રહ્યા છે, રહ્યા પણ છે અને એક સરખા રહ્યા છે, કોઈ ફેર નથી. બરાબર. સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુમાં એ ભગવાન કેવા રહ્યા છે? એક સરખા. કેમ? દેશકાળ અને વસ્તુથી એ ભગવાન કેવા છે? અપરિચ્છિન્ન છે. ચાલો પછી અવ્યયત્વ. ભાઈ એ ભગવાનનો કંઈ અવ્યય એટલે ત્યાગ ભાગ એટલે એમાં કંઈ ભાગપણું કે ઓછાપણું કોઈ જગ્યા પર થતું નથી. આપણે કેવું કે કોઈ વસ્તુ વાપરીએ તો એનો વ્યય થાય તો પછી એ ઘટી જાય ને. દાખલા તરીકે આપણા ઘરે દહીં હોય, તમે કિલો દહીં લાવ્યા સુમૂલમાંથી, પછી તમે એમાંથી 200 ગ્રામ દહીં વાપરું તો પછી શું થયું? 800 ગ્રામ બચ્યું ને, તો એનો વ્યય થઈ ગયો ને. તો એ દહીં અવ્યયત્વ નામનો ગુણ નહીં કહેવાય એનામાં. આઈડિયા આવે છે? અવ્યયતી એટલે શું કે ભાઈ જેમાંથી તમે ગમે એટલું અખૂટ એ કોઈ દિવસ ખૂટે નહીં એવું એમ. એટલે ભગવાનમાં અવ્યયત્વ નામનો ગુણ છે. એ ભગવાન કોઈ કાળે કોઈ દિવસ એના ગુણ કે ભગવાનમાં કંઈ ઓછાપણું ઓછાપ આવે જ નહીં. ભગવાને શું કહ્યું? સમુદ્રમાંથી કોઈ ગમે એટલું પાણી લઈ જાય, મોટા મોટા એમ કહે કે સમડાઓ પીવે, મોટા મોટા પશુ પક્ષીઓ પીવે, નાનાથી માંડીને મોટા ગમે એટલા પાણી ત્યાં પીવા જાય, પણ ભગવાન એટલે સમુદ્રનું પાણી કોઈ દિવસ ખૂટે નહીં. એમ ભગવાન પણ એવા છે, અનંત કલ્યાણકારી ગુણવાળા છે. ભગવાનના અનેક ભક્તો ભગવાનનું ભજન કરીને ભગવાન પાસેથી બધા ગુણ ભગવાન એમને બાળાત આપી દે. ભાઈ લઈ જા ગુણોનો ભંડાર છું હું, તું ગુણ લઈ જા થોડા. પણ એ ભગવાનમાં કોઈ ગુણ રજ માત્ર પણ આટલો પણ ઓછો થતો નથી. એટલે અવ્યયત્વ. પછી શું કહ્યું? ભૂતયોનિત્વ. બરાબર. ભૂતયોનિત્વ એટલે શું છે? સર્વભૂતને વિશે ભગવાન ભૂત માત્રના કારણ હોવું છે. એટલે દરેક જીવ જે છે એ બધાના કારણ કોણ છે? ભગવાન છે. એટલે બધાનો આધાર કોણ છે? ભગવાન છે. આ બધા ભગવાનના કેવા કારણો છે? વિશિષ્ટ પ્રકારના લક્ષણ છે. આ લક્ષણ કોઈ જીવમાં સંભવી શકે નહીં. સમજો. નિત્યત્વ આપણામાં છે પણ વિભૂત્વ નથી. નિત્યત્વ આપણા સ્વરૂપમાં છે, પાછું સ્વભાવમાં નથી. ત્યારે પરમાત્માના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ દરેકમાં નિત્યત્વ. સાતત્ય. આપણા કોઈ કાર્યમાં સાતત્ય નથી. સમજો. જીવ પ્રાણી માત્ર જે છે તે ભૂલ માત્રનું શું છે? કારણ છે. બધાની ભૂલ થાય, કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે, અલગ વાત છે. ભૂલ થવી એ કંઈ બહુ મોટી ભૂલ નથી, પણ ભૂલ થાય ને એને સ્વીકારવી નહીં એ બહુ મોટી ભૂલ છે. બાકી ભૂલ બધાની જ થાય. સમજો. બરાબર. જલંધર હતો તો કેટલો પાવરફુલ હતો, તો જલંધર શિવજી જોડે જો પંગો નહીં લેતે તો કેટલું લાંબુ જીવતે. રાવણ સીતાજીનું હરણ નહીં કરતે તો કેટલું લાંબુ જીવતે, હજુ પણ એનું રાજપાટ કેટલું ચાલતે. ભગવાન રામચંદ્રજીએ તો ત્યાં લંકામાં જઈને એને કહેલું કે સીતાજીને તું સોંપી દે તો આ યુદ્ધ હજુ પણ અટકી જાય એવું છે. મારે કંઈ તારી જોડે, હું તારી જોડે લડવા નથી આવ્યો. પણ એ માન્યો? હા માન્યો. કંસ દેવકીજી યશોદાજીને છોડી દેતે અને જે કંઈ એ જુલ્મ કરતો હતો એ બંધ થઈ જતે તો એ બી જીવતો રહેતે. ભગવાને કાંઈ એને મારવો હતો. બરાબર. ભગવાન શું કહે છે? ભાઈ હું તને નથી મારતો. તને કોણ મારે છે? તારા કર્મો મારે છે. હું તો ફક્ત નિમિત્ત બનું છું. બરાબર. ભગવાન કોઈને મારતા જ નથી. એ તો ભગવાન તો નિમિત્ત બને. હિરણ્ય કશુપીને પણ ભગવાને માર્યો, હિરણ્યાક્ષને પણ ભગવાને માર્યો. તો માર્યો હકીકતમાં કોણે? એના કર્મોએ માર્યો. બાકી ભગવાન કંઈ નવરા થોડા જ એને મારવા માટે, કે ભગવાનને બીજું કોઈ કામ જ નથી. સમજો. એટલે ભગવાન પોતે પોતાના ભક્તોને તો લાલ લડાવે છે, પણ આવા જે અભક્તો હોય છે, દુનિયાને જેનાથી ખતરો હોય છે, જેમ અત્યારે પેલા બધા ત્રાસવાદીઓને, આતંકવાદીઓને, નક્સલવાદીઓને બધા નથી, તો ભગવાન શું કરે? પહેલાં બધા એના માણસોને મોકલે, સામર્થ્યવાન, અજીત ડોભાલને મોકલે ને આ બધાને મોકલે, મોદી સાહેબને મોકલે. પછી પેલો નેતાન્યાહુ છે ને પેલી બાજુ ઇઝરાયલવાળો, બધાને ઓછા કરતો જ જાય જ ને. પછી આ બાજુ પુતિન છે, આ બધાને ભગવાન મોકલે. બરાબર. પછી એ બધા હા પછી એ બધાથી ન પતે તો પછી ભગવાન કહે કે અબ હમ ખુદ જાયેગા. પછી ભગવાન પોતે આવે. પણ એમ કહી દુનિયા કોઈના બાપની નથી કે કોઈ એમ કહે કે ભાઈ હું આખી દુનિયા પર રાજ કરીશ તો એ લોકોનું રાજ થઈ જાય.
બરાબર. એ તો ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ થાય. બાકી એમ કે એ લોકોને એમ કે તલવારના જોર પર આખી દુનિયા પર રાજ કરી નાખવું તો એમ કે રાજ થતું બધું નથી. આ પહેલાં બધા એવી રીતે બ્રહ્માંડો અરે સ્વર્ગ સુધી જેનું રાજ હતું એવા બધા ઘણા લોકો હતા રાજ કરવા આવ્યા હતા, પણ કાળે કરીને બધા પેલો કહીને નામો નિશા તક મીટ ગયે હું લોગો કે બરાબર. આપણે નામ નિશાન મટી ગયા, યાદ પણ નથી કે કેટલા લોકો આ દુનિયા પર રાજ કરવા આવેલા ને જીતવા આવેલા ને કેટલા લોકો મરી ગયા. તો અત્યારે છે તે પણ મરી જશે. એટલે એવા બધા ખોટા ખોટા બોલ જીવનને વિશે હેતુઓ રાખવા નહીં, શાંતિથી ભગવાનનું ભજન કરવું. ચાલો, ભૂત યોનિત્વ સર્વજ્ઞત્વ એટલે ભગવાન દરેક જીવને વિશે દરેક જીવના કર્મોને ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણ કાળમાં જે કંઈ બધું થાય છે ઘટના હોય બધી ઘટના એક કાળા વિશિન્ન જાણે છે. એ ભગવાનનું શું છે? સર્વજ્ઞત્વ છે. વગેરે કલ્યાણ ગુણના સમુદાયનું પરબ્રહ્મમાં પ્રતિપાદન કર્યું છે. આ બધા સમસ્ત કલ્યાણકારી ગુણ છે તે ભગવાનને વિશે રહ્યા છે. આ બધા ગુણો સાંભળવાની બહુ મજા આવે. ભગવાનના ગુણો બધા આપણા માટે જ છે. ચાલો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ શ્રુતિમાં જે સમાન અધિકરણીય તેનો અર્થ એવો થાય છે કે સમાન અધિકરણ એટલે શું? જેનો આશ્રય એક છે તે. જુઓ 92, 92 અને 93 તે એ લોકોએ અર્થ કરેલો, તે આપણે અર્થ કરવાનો શું છે કે ભાઈ સમાન અધિકરણ તો એક આશ્રયની અંદર બંને રહ્યા છે તે. ભાઈ હૃદયરૂપી જે આશ્રય છે એને વિશે જીવ પણ રહ્યો છે અને ભગવાન પણ રહેલા છે. તો આપણા માટે આ સમાન અધિકરણ આ ન્યાય છે. બરાબર, એકદમ સાદો સિમ્પલ ન્યાય છે. હવે અદ્વૈતીઓ બધી મોટી મોટી વાત કર્યા કરે અને ગોળી મારો જવા દો. ચાલો, એનો અર્થ એવો થાય છે કે અનેક વિશેષણથી વિશિષ્ટ એક જ પદાર્થ છે, માટે એ થકી કાંઈ વિશિષ્ટ નિર્વિશેષ વસ્તુ સિદ્ધ થતી નથી. અનેક વિશેષણ એટલે શું? જેમ નીલ એટલે કાળો, ઘટ એ સમાન અધિકરણીયના વાક્યમાં નીલત્વ વિશિષ્ટ અને ઘટત્વ વિશિષ્ટ એક જ પદાર્થ છે એમ અર્થ થાય છે. તેમ સત્યમ જ્ઞાનમ એ શ્રુતિમાં સત્ય જ્ઞાન વગેરે શબ્દો સત્યત્વાદી ગુણ વિશિષ્ટ એક જ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, નિર્ગુણ બ્રહ્મનું નહીં. શું કહ્યું કે ભાઈ નીલ એટલે કાળો, ઘટ એ સમાન અધિકરણીયના ન્યાયમાં નીલત્વ વિશિષ્ટ અને ઘટત્વ વિશિષ્ટ એક જ પદાર્થ છે એમ અર્થ થાય છે. એટલે કાળો પથ્થર. હવે ચાલો, તો ભાઈ કાળો પથ્થર તમે કેવું તો ભાઈ એ કાળા પથ્થરનું શું લક્ષણ છે? પહેલાં તો એ કાળો છે અને બીજો એ પથ્થર છે. તો ભાઈ પથ્થર તમે કેવું ત્યારે અને કાળો કેવું ત્યારે? તો કાળો પથ્થર, તેમાં કાળો અને પથ્થર એ બંને જે છે તે શું છે? સમાન અધિકરણ ન્યાયથી એક સરખા જ છે. તમે કાળો પથ્થર કેવો એટલે એમાં બંને આવી જાય. અને પથ્થરની અંદર એનો કાળો રંગ જે છે તે વિશિષ્ટપણે એની જોડે જોડાઈને રહ્યો છે. એ જ પ્રમાણે સત્યમ અને જ્ઞાનમ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ લોકો જે સ્વરૂપ લક્ષણ કહી છે અદ્વૈતીઓ, તો રામાનુજાચાર્ય શું કહે છે? ના ભાઈ, એવું કંઈ નથી. સત્ય કેવું કે જ્ઞાન કેવું, આ બધા કોના પાછળ રહેલું જે બ્રહ્મ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો પાછળ જે બ્રહ્મ શબ્દ જે લખેલો છે તે બ્રહ્મના જ બધા અનંત કલ્યાણકારી ગુણ છે. એટલે બ્રહ્મ જે છે તે શું છે? સમાન અધિકરણીય એટલે એ આશ્રય. અને એને આશરે શું રહેલું છે? આ બધા કલ્યાણકારી ગુણો. કયા? સત્યમ જ્ઞાનમ અનંતમ, તમે જે કહ્યું તે બધું. ચાલો, એકદમ ઇઝી, ડેમ ઇઝી. એટલે શું કહ્યું? શ્રુતિમાં સત્ય જ્ઞાન વગેરે શબ્દો સત્યત્વાદી ગુણ વિશિષ્ટ એક જ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, પણ નિર્ગુણ બ્રહ્મનું નહીં. બરાબર કે ભાઈ એ કોઈ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરતું નથી. શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ જે શ્રુતિ કહી તે. કેમ? કારણ કે સત્ય કેવું, જ્ઞાન કેવું અને અનંત કેવું એ ત્રણ વિશેષણ કોના છે? એક જ અધિકરણવાળું. કોણ? પેલું બ્રહ્મ. તે એક બ્રહ્મ જે છે એના જ બધા આશ્રય છે. એટલે બ્રહ્મને આશ્રય બધા અનંત કલ્યાણકારી ગુણ આવા રહ્યા છે. એટલે આ સમાન અધિકરણીય ન્યાય કોના હિસાબે થયો? વિશિષ્ટાદ્વૈત મતને વિશે. આપણા વિશે સમાન અધિકરણીય ન્યાય કરવો હોય આપણા શરીરને વિશે તો શું છે? આપણું હૃદય રહ્યું. હૃદયને વિશે શું રહેલો છે? હૃદય શું છે? અધિકરણ. અને એને આશરે બે રહેલા છે. કોણ? એક જીવ અને એક પરમાત્મા. એટલે જીવ અને પરમાત્મા. હમણાં પેલું રાત્રે જે કોઈ પેલું આપણું એ સાંભળે છે, શું કહેવાય? દશમસ્કંદ. એ દશમસ્કંદમાં આવે છે બરાબર કે આખું આ પ્રકૃતિનું નામનું મોટું વૃક્ષ છે અને એને વિશે એમ કહે કે બે પક્ષીઓ રહેલા છે. એક પક્ષી કોણ છે? જીવ છે. અને બીજું પક્ષી કોણ છે? પરમાત્મા છે. બરાબર, એ પરમાત્મા અને જીવ બંને રહેલા જ છે. એટલે એ સમાન અધિકરણ શું થયું અહીંયા? હૃદય. અને એને વિશે કોણ રહ્યા છે? જીવ પણ રહ્યું છે અને પરમાત્મા પણ રહ્યા છે. બરાબર, પણ બંનેના લક્ષણો એકબીજાથી કેવા છે? જુદા છે, હાવ જુદા છે. અધિકરણ એટલે આશ્રય ટૂંકમાં. બરાબર, હવે એ અધિકરણ સમાન અધિકરણ ન્યાય તો ઘણી બધી જગ્યા પર થાય, એવું નહીં. સમજો આપણા ઘરમાં પણ હોય કે ભાઈ બાપા હોય બરાબર, તે શું કહેવાય કે બધા આખા ઘરને આશરો હોય અને એને આશરે કોણ રહેલા હોય? એની ઘરવાળી રહેતી હોય, એના છોકરા રહેતા હોય, બહુ
રૂપિયા પૈસાવાળો માણસ હોય તો ઘરના માણસો, નોકર ચાકર, કપડાં ધોવા જે કોઈ આવે તે, વાસણ માંજવા જે કોઈ આવે તે, રૂમ બૂમ બધું આખું ઘર સાફ રાખતું હોય તે, પશુ પક્ષી અંદર રહેતો હોય તે, વાહનના ડ્રાઈવર રહેતો હોય તે, કંપનીને વિશે, ફેક્ટરીને વિશે જે કોઈ માણસો કામ કરતા હોય તે બધાનું અધિકરણીય કોણ? એક જ, પેલો માલિક. કારણ કે એ બધા કોને આશરે રહેલા છે? પેલા માલિકના આશરે રહેલા છે. કારણ કે બધાને પગાર કોણ આપે છે? પેલો માલિક આપે છે. એટલે વિશેષીય જે પેલો માલિક જે છે તે કોણ છે? એક જ છે. સમજો. પણ પેલા બધા માટેનું એ અધિકરણીય સમાન એક જ છે. કોણ? પેલો માલિક. કારણ કે એ પોષક છે. હવે એની ઘરવાળી જે છે ને એના છોકરા છે, નો ડાઉટ એ લોકોને એની પર અધિકાર વિશેષ, પણ પેલા બધા જે કોઈ જે છે તે બધાનું પણ ઘર કોને લઈને ચાલે છે? પેલા એકને લઈને. એટલે એ બધાનો આશરો છે. એ બધાનો આશરો છે. આ ભગવાનનો વિભૂતિ યોગ છે. તો આપણે એમ કહીએ કે ભાઈ એ તો માલિક છે ને પૂર્વનું, એટલે એ જે અત્યારે એના પૂર્વના સત્કર્મો જે છે તો ભગવાને એને સ્થિતિ જે છે જગતની ઉત્પત્તિ કરે પછી સ્થિતિનું કાર્ય ભગવાન જે સંભાળે છે ને, તો એ સ્થિતિનું કાર્ય ભગવાન એને સંભાળવા માટે એના પૂર્વના કર્મને અનુસારે આશીર્વાદ આપે છે. એટલે કૃપા કરેલી છે ભગવાને એની ઉપર, જેને કારણે એ ભગવાનનું સ્થિતિનું કાર્ય છે તે એ કરે છે. એટલે 1000, 2000, 5000 માણસનું એ પૂરું કરે છે. સમજો. એમને એમ નહીં થતું એ કામ. એનામાં એ કેપેસિટી જે છે તે ભગવાને ગીતામાં જે કહ્યું એ પ્રમાણે છે કે ભાઈ આ પર્વતો મેં હિમાલય હું, નદીઓ મેં ગંગા હું, ઋષિઓ મેં ભૃગુ હું, એ જે કહ્યું એ પ્રમાણે ભગવાનનો વિભૂતિ યોગ છે. શું કે સ્થિતિ નામનું જે ભગવાનમાં એક સૌથી કલ્યાણકારી ગુણ રહેલો છે એ સ્થિતિ નામના કાર્યમાં એ ભગવાનને મદદરૂપ થાય છે. કારણ કે 2-5000 માણસનું પૂરું કરે છે ને એ રોય. બરાબર. આપણે એમ કે શેઠિયો આમ છે ને શેઠિયો, અરે ભાઈ એના પૂર્વના કર્મને કારણે શેઠ બનેલો છે, એની આવડતને કારણે શેઠ નથી બન્યો એ. સમજો. આવડતવાળા તો ઘણા બધા એને ત્યાં નોકરી કરતા હશે. સમજો. લોકોને એવું છે કે કોઈ શેઠ બને છે તેની આવડતથી બને છે. હા, 3900 ને કંઈ 29 કરોડ રૂપિયા ભરવાના આવ્યા જ કોઈ હીરાની કંપનીવાળાએ. હા, જેમ્સ વાળો કોઈ છે, એણે પેલા લેબેગ્રોનની જગ્યા પર એમ કહે કે પેલા નેચરલ મોકલી દીધા. એટલે એને બિલ નેચરલ, એમાં શું કર્યું, એ લેબેગ્રોન મોકલા એવું બતાવ્યું પેપર પર અને મોકલા નેચરલ. સમજો. એટલે સરકારે બરાબર 500 કરોડ રૂપિયા તો એની પર ટેક્સ નાખેલો, એટલે દંડ છે. અને પેલા જે છે તે ટોટલ કંઈ 3929 કરોડ રૂપિયા જેવું એ ભરવાનું છે સરકારને. કેટલા? 3929 કરોડ. બહુ ઓછો છે, રૂપિયા બહુ ઓછા છે. તારા સિવાય કોઈ આપી નહીં શકે. તું જાય તો એને મદદ કરી શકે, બાકી આપણું તો કામ જ નહીં મળે. બરાબર. હવે તમે વિચાર કરો કેટલો એને દંડ ભરવાનો સરકારે કાઢેલો, તે કમાયો કેટલું હે? એક્સપોર્ટવાળો છે. સમજો. બધા ખોટા ધંધા કરે આલા કમાઈ પછી પણ. ચાલો. ઓકે. એટલે આ પ્રમાણે આપણે આ જોઈ લીધું કે આવું છે. સમાન અધિકરણીય છે તેનો અર્થ એવો થાય છે કે અનેક વિશેષણોથી વિશિષ્ટ એક જ પદાર્થ છે, માટે એ થકી કાંઈ વિશેષ એટલે એ થકી કાંઈ નિર્વિશેષ વસ્તુ સિદ્ધ થતી નથી. તે આપણે અત્યારે અહીંયા જોઈ લીધું. એનું કારણ સમાન અધિકરણીય ન્યાય પણ જોઈ લીધો. બરાબર. હવે આગળ પ્રવૃત્તિ નિમિત્તના ભેદ પુરઃ સર. એક જ પદાર્થના પ્રતિપાદક હોવું એનું નામ સમાન અધિકરણીય. એટલે ચાલો આવી ગયો, એનો અર્થ આવી ગયો. આપણે મહેનત ખોટી જ કરીએ છીએ. પ્રવૃત્તિ નિમિત્ત એટલે જેને લીધે પ્રવૃત્તિ થાય છે તે. ગાય શબ્દ વાપરીએ છીએ ત્યાં ગૌત્વ પ્રવૃત્તિ નિમિત્ત છે. ભાઈ ગાયની ઓળખાણ કેના દ્વારા થાય? પેલી એની આગળની સાસના ગાદી. બરાબર. એટલે ગોત્વ જે છે તે શું છે? એની પ્રવૃત્તિ નિમિત્ત છે. એટલે ગાયની ઓળખાણ ઘણા બધા ત્યાં દુધાળા પ્રાણીઓ હોય તો ગાયની ઓળખાણ કરવી હોય તો કોના દ્વારા થાય? એની ગોદડી દ્વારા. ગાય લાવ આમ સાંભળીને ચાકર અમુક પ્રાણી તરફ જાય છે, તેમાં એ પ્રાણીનું ગોત્વ એ નિમિત્ત છે. એટલે જ્યારે પેલો માલિક પેલા માણસને એવું કહે કે ભાઈ તું ગાય લઈ આવ, એટલે એ શું કરશે? ગાયને શોધવા માટે ત્યાં ઘણા બધા દુધાળા પ્રાણી હશે, પણ એ ગાયને શોધવા માટે શું કરશે? પેલી ગાય જે ગોદડીવાળી હોય તે ગાય, ગોતવાવાળી તે ગાય, એટલે એ ગોતવ શોધશે. એટલે જે ગોતવાવાળી છે એ લઈ જવાની છે. પેલા માલિકે ત્યાંથી બૂમ પાડીને કહ્યું પેલા નોકરને કે ભાઈ ગાય તું લઈ આવ, જા ત્યાં આપણી ગાય છે તે લઈ આવ. હવે ત્યાં ભેંસ છે, એની જોડે બકરી છે, બીજા ઘણા બધા પશુઓ છે,
પણ એને ગાય જ લાવવાની છે. તો એ ગાય કેવી રીતે ઓળખશે? પ્રવૃત્તિ નિમિત્તનું કાર્ય શું છે ગાયને વિશે? પેલી ગોત્વ. એટલે જે સાસના કે ગોત્વવાળી છે, ગોદડીવાળી છે તે ગાય છે. એટલે એ ગોદડીવાળી શોધશે ત્યાં કે ભાઈ ગોદડીવાળી કઈ છે આમાં, એ મારે લઈ જવાની છે. બરાબર? ચલો. અર્થાત એના ગોત્વને લીધે એની તરફ પ્રવર્તે છે. એટલે ગોત્વ જે છે તે એની પ્રવૃત્તિનું કારણ બને છે. કેમ કે ભાઈ એ ગોત્વથી એની ઓળખાણ છે. આપણા બધામાં ઓળખાણ માટે એવું કોઈ પ્રવૃત્તિ નિમિત્ત હોય, સમજો, દરેકમાં હોય. દાખલા તરીકે અમે 3 ભાઈ, તો 3 કેવા છે? ચોટલીવાળા છે. 3 કેવા છે? ચોટલીવાળા છે. બરાબર? એ સૌથી મોટી પ્રવૃત્તિનું કારણ ઓળખાણમાં. બરાબર? એમ તમારામાં બધામાં કોઈને કોઈ એવી ઓળખાણ હોય જ. ભાઈ કોઈનો સ્વભાવ છે કે બહુ ચીડિયો સ્વભાવ છે, કોઈનો સ્વભાવ કે બહુ ઊંઘે છે, પેલો કોઈ બીજાનો બહુ શાંત છે. બરાબર? તે આપણા પ્રવૃત્તિ નિમિત્તનું કારણ બને, એ આપણી ઓળખાણ બને. સમજો? બરાબર? ચલો. અર્થાત એના ગોત્વને લીધે એની તરફ પ્રવર્તે છે. પ્રવૃત્તિ નિમિત્ત શબ્દનો આ મૂળ અર્થ છે. પછી એ મૂળ અર્થ ઉપરથી પ્રવૃત્તિ નિમિત્ત એટલે શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત, શબ્દ લાગવાનું કારણ એમ અર્થ નીકળે છે. એટલે પ્રવૃત્તિ નિમિત્તનું કારણ આ પ્રમાણે છે કે ભાઈ એના તરફ પ્રવૃત્તિ કેવી રીતે થાય? એનું જે નિમિત્ત માટેનું જે કારણ જે છે એના દ્વારા, કે ભાઈ એની ઓળખાણ કોના દ્વારા છે? એના દ્વારા એ પ્રવૃત્તિ નિમિત્તનું કારણ બને. ચાલો, ઓકે. શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વચ્ચેનો સમાન અધિકરણીય સ્વરૂપનો ભેદ ધ્યાનમાં રાખો. રામાનુજાચાર્ય પ્રમાણે પ્રવૃત્તિ નિમિત્તની એટલે કે વિશેષણની જુદાઈ જરૂરની છે. શંકરાચાર્ય પ્રમાણે સર્વથા એકતા છે. સમજો? રામાનુજાચાર્ય શું કહે છે કે પ્રમાણે પ્રવૃત્તિ નિમિત્તની એટલે કે વિશેષણની જુદાઈ જરૂરની છે. એટલે વિશેષણ જે છે તે હકીકતમાં વિશેષ્યથી કેવું છે? જુદું છે. ત્યારે શંકરાચાર્ય પ્રમાણે સર્વથા એક છે. શંકરાચાર્ય પ્રમાણે કે ભાઈ એ ગોદડીવાળી ગાય એ બધું કંઈ આવે બાવે નહીં. ગોદડી જે છે તેનું વિશેષણ છે જેના દ્વારા ગાયની ઓળખાણ છે. એટલે પ્રવૃત્તિ નિમિત્તનું કારણ કોણ છે? પેલી ગોદડી છે, એવું રામાનુજાચાર્ય કહે છે. શંકરાચાર્ય કહે કે ભાઈ અમે તો બધું એક જ માનીએ છીએ. બરાબર? કોઈ વિશેષણ વિશેષ્ય ભેદ અમે માનતા નથી. ચલો, હવે શું કહ્યું? ત્યાં બીજું આવ્યું. જેમ કે નીલ એટલે કાળો ઘટ, એમાં નીલ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત નીલત્વ છે. તમે કાળો પથ્થર, હું તમને કહું કે ભાઈ નીચે જાઓ ને કાળો પથ્થર શોધી લાવો, તો કાળો પથ્થર શોધવાનું મેઇન કારણ શું છે? કે એ પથ્થર પહેલાં કેવો હોવો જોઈએ? કાળો જ હોવો જોઈએ. તો એને શોધવાનું મેઇન તમારી પાસે આઈડિયા કયો છે? તો કાળો પથ્થર એટલે કાળું, એટલે નીલત્વ. અને ઘટ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત ઘટત્વ છે. હવે હું તમને એ પથ્થર જ કહું છું, એટલે તમારે બીજું કંઈ નહીં લાવવાનું. હું તમને કાળો પથ્થર કહું તો તમારે કાળા રંગનો પથ્થર જ લાવવાનો છે. કાળો રૂમાલ નહીં લાવવાનો, કાળા કલરનો શર્ટ નહીં લાવવાનો. પછી આ કંઈ લાવો, હું ટી શર્ટ આપી દઉં છું કાળા રંગનું જ છે. પણ ના, પાછળ મેં પથ્થર કહ્યું છે. સમજો? એટલે પથ્થર પણ એક જાતનું શું છે? એના પ્રવૃત્તિ નિમિત્તનું કારણ છે કે પહેલાં તમારે પથ્થર શોધવાનો છે. બીજો કયો? કાળો હોય તે શોધવાનો છે. બંને. એટલે પેલું જે કહ્યું કે ગોતવો હોય તે ગાય, તો ગાય તો શોધવાની જ છે, પણ એ એની ઓળખાણ કેના દ્વારા થઈ છે? એના ગોત્વ દ્વારા. બરાબર? ચલો. નીલત્વ અને ઘટત્વ જુદા જુદા છે. હવે એ કાળો અને પેલો પથ્થર બંને શું છે? વાસ્તવિકતામાં જુદા જુદા છે. કારણ કે પથ્થર કોઈ પણ રંગનો બીજા રંગનો પણ હોય ને. પથ્થર તો લાલ પણ હોય, સફેદ પણ હોય, બીજા ઘણા બધા રંગનો હોય. અને કાળો રંગ જે છે તે પણ બીજા ઘણા બધાનો હોય. કોઈના વાળનો રંગ કાળો હોય, બરાબર? કોઈના કપડાનો રંગ કાળો હોય, બરાબર છે? કોઈની ગાડીનો રંગ કાળો હોય. તો કાળો રંગ પણ ઘણી બધી જગ્યા પર હોય. એટલે કાળું હોવું અને ઘટત્વ, એટલે એ બંને આમ વસ્તુતા એ કેવા છે? જુદા જુદા પદાર્થ છે. પણ નીલ અને ઘટ બંને શબ્દ એક જ, એટલે ઘટ પદાર્થને લાગુ પડે છે. માટે એ બે શબ્દોનું સમાન અધિકરણીય છે. સમજો? એટલે શું કહ્યું અહીંયા? પણ નીલ અને ઘટ બંને શબ્દ એક જ ઘટ પદાર્થને લાગુ પડે છે. એટલે પેલો કાળો પથ્થર, એટલે એ પથ્થરને જ એ બંને અર્થ લાગવા પડ્યા. એટલે અહીંયા સમાન અધિકરણીય ન્યાય થયો. શું કહ્યું? પદાર્થને લાગુ પડે છે. માટે એ બે શબ્દોનું સમાન અધિકરણીય છે. પ્રવૃત્તિ નિમિત્ત જુદા હોય, એક જ પદાર્થને લાગુ પડવું, એનું નામ સમાન અધિકરણીય થાય. અર્થાત જ્યારે વિશેષણ જુદા હોય અને વિશેષ્ય એક હોય ત્યારે વિશેષણ પદનું સમાન અધિકરણીય થાય. નહીં તો સમાન અધિકરણીય શેનું? એ તો પુનરુક્તિ. સમજો? વિશેષણ જુદા હોય પણ વિશેષ્ય તો એક જ હોય. તો વિશેષણ જુદા હોય અને વિશેષ્ય એક હોય, તો અહીંયા વિશેષ્ય કોણ છે? બ્રહ્મ છે. અને એના વિશેષણ કયા છે? તો બધા અનેક અનંત કલ્યાણકારી ગુણ છે. એ કયા કયા? તે આગળ આપણે જોયા એ પ્રમાણે. નિત્યત્વ જે કયા, સર્વજ્ઞત્વ જે કયા, તે ભૂત યોનિત્વ જે કંઈ કહ્યું તે, પછી વિભૂત્વ કહ્યું તે, સર્વગતત્વ કહ્યું તે, અવ્યયત્વ જે કહ્યું તે, આ બધા અનંત કલ્યાણકારી. આનાથી પણ બીજા જે છે જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય, આ બધા અનંત કલ્યાણકારી ગુણ જે છે
તેનું અધિકરણ કોણ? સત્યમ જ્ઞાનમ અનંતમ. આનું અધિકરણ કોણ? એક બ્રહ્મ જ. એટલે વિશેષણ તો અનંત હોય પણ વિશેષ્ય એક જ. કોણ? બ્રહ્મ એટલે ભગવાન. એટલે અહીંયા વિશેષ્ય એક હોય ને વિશેષણ અલગ અલગ હોય તો સમાન અધિકરણ સેટ થાય. કારણ કે પેલું એક જ વિશેષ્ય છે એના માટે આ બધા વિશેષણ છે. પણ જો પેલું વિશેષ્ય સમજો એ પણ બદલાઈ જાય તો પછી એ પુનરુક્તિ દોષ થઈ ગયો. કારણ કે એ તો રિપીટ થઈ એકને એક વાત બે વાર. સાંભળો જો, અને વિશેષ્ય એક હોય ત્યારે જ વિશેષણ પદનું સમાન અધિકરણ થાય, નહીં તો સમાન અધિકરણીય શેનું? વિશેષ્ય એક નહીં હોય તો પછી સમાન અધિકરણીય કેનું? એ તો પુનરુક્તિ થઈ જાય. પુનરુક્તિ દોષ એટલે ખબર ને, એકને એક વાત બીજી વાર ત્રીજી વાર રિપીટ કરવી. તે શાસ્ત્રોમાં પુનરુક્તિ દોષ ન થવો જોઈએ. એટલે દાખલા તરીકે એક મુદ્દાની ચર્ચા તમે પહેલાં કરી તો એને એ જ મુદ્દો પાછળ એ જ ચોપડીમાં નહીં આવવો જોઈએ, નહીં તો એ પુનરુક્તિ દોષ કહેવાય. સમજો. હવે અહીંયા શું છે? સમાન અધિકરણીય પુનરુક્તિ વચ્ચેનો તફાવત સમજો. સમાન અધિકરણીય એટલે શું છે કે ભાઈ એક જે વિશેષણ છે, એક જે વિશેષ્ય છે, એક જે પદાર્થ છે એના ઘણા બધા વિશેષણો હોઈ શકે. બહુ સિમ્પલ વાત છે. હોય જ ને. જીગર તો જીગર કેવો છે? તો લાંબો છે, હાઈટ બોડીવાળો છે, હાઈટ જોડે બોડીવાળો છે, ઉતાવળમાં ચાલે છે. બરાબર છે. પછી એમ કહી કે બરાબર છે એમ કરીને તરત ચાલ્યો જાય છે. બરાબર છે, પતી ગયું. બરાબર છે. આ એનો પેટર્ન શબ્દ છે. બરાબર છે. એના મોબાઈલમાં અવાજ ધીમો આવે છે. બરાબર છે. તો આ બધા જીગરના શું થયા? વિશેષણ થયા. પણ જીગર એક જ છે આ સભામાં. એટલે જીગર એક પણ એના લક્ષણો આ બધા અલગ અલગ. એટલે સમાન અધિકરણીય. સમજ્યા? પુનરુક્તિમાં આવું નહીં આવે. પુનરુક્તિમાં બધા એકને એક જ પેલા રિપીટ થયા કરે લક્ષણો. વિશેષણ બધા એકને એક જ રિપીટ થાય કે ભાઈ ગોરો છે, ગોરો છે, ગોરો છે, ગોરો છે. અરે ગોરો છે, ગોરો છે 10 વાર તો બોલે તો એ તો પુનરુક્તિ દોષ થયો ને. અલગ અલગ થાય તો એમ કહે કે સમાન અધિકરણીય થયું. આઈડિયા આવે છે? ચાલો આ કાલે હજુ સમજશું, કારણ કે આ તો વેદાંત છે, ચાલ્યા જ કરશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ વાસુદેવમ હરે માધવમ.